બજારમાં જી આવું બધું લઈ આવું આજ તો બધું ઘણું બધું લાવવાનું છે હારું. બજારમાં તો જવો જ પડશે. આ મહિને જો જ નહીં, મહિને પૈસા આવતા નહીં કે રેવે નહીં. હા બાદર હો પતાજી તો રેડે તો તો એના બજારમાં જવો છો એવું જોવો છો? એ તો ખબર પડી ગઈ. શું ખબર પડી ગયો? એ તો હાર જો તાન વાંધો નહીં વાંધો નહીં જો વાંધો નહીં તાન. હારું આજ તો સરપંચને જઈને કહેવું જ પડશે. જો કે ને બાદર મેલા દાંત લુગડા પહેરીને ગયા છે અને ફાટી ગયેલા લુગડા પહેર્યા છે. આપણા ગામનો નિયમ તોડ્યો છે લ્યા હોય એટલે વન દંડ તો હલાવવો જ પડશે મારે. એટલે સરપંચ પાસે જવું જ પડશે. સરપંચના ઘેર જઈને અને સરપંચને કહેવું જ પડશે. એટલે પછી પાછો વળી જવા દે મને. સરપંચને કહેવું જ પડશે. એટલે સરપંચ સાહેબ આવો આવો ફતાજી આવો આવો. સરપંચ બોલો આપણા ગામમાં ગજબ થઈ ગયું છે રે. શું ગજબ થયું? એટલે તમે એક જણા તો રૂલ તોડ્યો પણ બીજાએ તોડ્યો છે. કને તમે અમે ભૂલ કરી છે. શું ભૂલ કરી? તમે છે ને આપણા ગામનો નિયમ છે સરપંચના ઘેર આવ એટલે આ ગામના ખાટલા પર બેસ અને સરપંચ ભોય બેસ. ઓહો અલે 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 ભૂલ થઈ ગઈ. બેહો બેહો એટલે પહેલા તમને દંડ કરવાનો જ છે તો પછી પહેલા જોઈ લઈએ. દંડ તમે કરો વાંધો નહીં પણ બોલો બોલો શું થયું? નાના મોટા એક મોટી વાત કહેવી છે. સરપંચ બોલો, ગજબ બોલો. થઈ ગયું છે. આખું ગામ અધ્ધર કરી એવું થઈ ગયું છે. પેલા રહ્યા ને બાદરજી હા આ તો ભેગો છે તો હા. આપણા ગામનો રૂલ કેવો છે? હા મજબૂત નહીં તોડી ના, નાખે ના, એવો. મજબૂત મજબૂત છે. આટલા ગામડામાં ના હોય એવો રૂલ છે આપણા ગામમાં. એટલે આમાં સીધા હું બાદર રહ્યા ને એટલે આ જતા હતા. એટલે હું આવતો હતો આમો ફાટી ગયેલો લુગડા પહેરે છે મેલો મેલો દાંત. આ તો 2 દાડાથી હું ફોકસ કરું છું તે પાક્કા સમાચાર લાવ્યો છું આજ તો. એટલે અમે એને તો કડકમાં કડક સજા થવા નહીં મો. આપણા ગામનો નિયમ જ નહીં. જો આપણા ગામમાં એક જ નિયમ છે કે ગમે જો હોય ને તો આ રોજમ નવા લુગડા પહેરીને જ ફરવાનું અને ફાટેલું તો લુગડું આવું જ ના જોવો તો બાદરના ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં છે ને આમ દંડ થશે એમ કાયદેસર. ઓહો અને બાદર જો ગામમાં ત્યાં ફરજ ચાલે ના ચાલે લગાડે ના ચાલે. આ ગામની આબરૂ ખોવા લે ગામની આબરૂ ખોવા અને બાદર રીતે ફરજ ફાટેલો લુગડો પહેરીને મેરો દાંત એ ના ચાલે લગાડી મોવો એને યાદ ના હોય કોમ કરો. એના ઘેર આપણે જઈએ બરોબર ને કાયદેસરનો દંડ લેવો પડશે બરોબર. ના સરપંચના ઘેર જ છો પણ સરપંચના ઈ તવાને જ બોલાવાના વૈકણ જ બોલાવીએ આપણે. હા તે એને હોય બોલાવો ને આપણે એ વાતનો નિકાલ લાવવો પડશે એમ. હા બાદરને બોલાતા આવતા બોલાવતા બોલાવતા અને સરપંચ તવાને સજા તો થશે જ. ના ના એ તો આપણે તો દંડ પડી દઈએ છીએ. કશો વાંધો નહીં હું બાદરને બોલાવી આવું છું. અને ફરી વાર કોઈ આવું ના થવું જોઈએ. ના 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 થાય ના 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 થાય. બોલાતા આવું ચાલ જ. બાદરને બોલાતા તો ખેર નહીં આતો જો ખબર બોલાતા. નહીં. હારું બસ જતી રહે જલ્દી કરવા દે. ખાલી બસ જતી રહે પછી શેમાં જોઈ બજારમાં ગાડી નહીં બાઈક નહીં યાર શું કરવાનું? બાદર એટલે ફતાજી જેમ પાછા આગળ આવ્યા મારા. એ તો અમે આગળ છીએ એક પાછળથી આવીએ તો હેડજો સરપંચને બોલાયા છે હાલના. શું થયું? એ તો સરપંચના ઈ જઈને જ બધું થાય બીજું કશું નહીં થાય વાતમાં. હો હા રહ્યો તો. એટલે સરપંચને તમે ઘેર બોલાવ્યા છે મને. શું કેવું? સાચી વાત છે ને મારી? સરપંચના ઘેર જવાનું છે. સરપંચ સાહેબ આ આયા બાદર તમે આ કાયદાનો ભંગ કર્યો છે એમ. બોલો તમે જો આપણા ગામનો નિયમ છે કે મેલું દાટ લુગડું અને ફાટેલું આ તમે આ ફાટેલું લુગડું ના મેલું દાટ લુગડું પહેરીને ફરો છો બરોબર ગામમાં. પણ આરા ભાઈ પરીક્ષા ની અડખે જ નહીં યાર. મંદુ આવી ગયું છે એકદમ. ના ના વાત સાચી છે પણ આવું આપણા ગામમાં ચાલતું નહીં બરોબર. એટલે એટલે ચાલતું તો નહીં પણ આરા બંધી છે એકદમ બંધી. ના હું તમારી મારી વાત સાંભળો સરપંચ. એ બધું ગામ વાળા સરપંચને ના જોવાનું હોય. ગરીબ હોય કે અમીર હોય ફાટેલો લુગડો ગામમાં ના જો ભલે આ કહી દીધું તવાનું. હા એટલે જો આપણો વડીલ તમે જો તમે પેલા બાદરજીને બહાર આવા મેલા લુગડા ફાટેલા બરોબર એટલે કાયદેસર આપડે વ્યવહારિંગ કહેશો કે તમારો બુસોટ કાઢીને હોવાનું પહેરાવો બરોબર ને એ બુસોટ તમારે પહેરવો પડશે આ જીવન માટે બરોબર. કશો વાંધો નહીં, હાલી જાવ યાર. હા તો વ્યવહાર કહેતા બુસોટ તમે આલી દો હોવાનું અને તમે આરે પહેરી દો બરોબર. કશો વાંધો નહીં આપણે કરવા તૈયાર છીએ. આપણે ગામના માટે જીવ આપવા. ના ના એટલે પેલા તમે ભર્યા કે તમે ભર્યા હતા બરોબર. એટલે આમ તો તમારા નિયમ આવતું હોય એવું કે ના લેશો બજાર લઈ જઈને નવો શર્ટ બટ લઈ આલો બરોબર. પણ તમે ડાયરેક્ટ મારા પણ કહેવા આયા એટલે હું વ્યવહારિંગ કહેશો કે આયરો શર્ટ તમે હોવાનું પહેરી દો ને આયરો તમે શર્ટ આ જીવન તમારે પહેરવું પડશે. કશો વાંધો નહીં, ફાટી દેવા તાંજુ કરી પહેરી દઉં. હા બરોબર કે એટલે તમારા આયરો શર્ટ અમે આ જીવન પહેરવું પડશે. એટલે જો આમાં આવી ભૂલો કરવાના બરોબર. આ તો સારું છે તે આપણા ગામમાં આવા બધા વ્યવહાર શું કહો એટલે બધું હેડ છે ને ક્યાં જેવા જેવા ઘોડા જેવા વ્યવહાર એક તો થશે જ. રૂલ તોડ્યો ને એનો દંડ તો આલવો જ પડશે. ના ના દંડ તો કાયદેસર આલવો પડશે એમ બરોબર. તો પગ ગયો સરપંચ. એટલે સરપંચ બોડું ના બોલતા આ જોવા કહી દીધું. ના ના બોડું ના બોલે લગારે
વ્યવહાર કે છે એમ. ના ના વ્યવહાર તો બધું બરોબર જ આ કે કહી છે દીધું. વાંધો નહીં વાપર્યું હમ. વ્યવહાર તો બધું બરોબર જ કે છે એટલે આ એટલે તમે આયરો શર્ટ કાઢી દો હાલત બરોબર અને ઓન પહેરી દો વ્યવહાર કે છે બરોબર સારું કેવાય સરપંચ તમે મને નવો શર્ટ આલ્યો સારું કેવાય તમારું સારું. ના ના બધું એ તો આપણે હારું જ કરવાનું છે અમે હા સરપંચ આની સભા પડવાની છે. આ સભા ભરી છે હોય કણે આ નવ વળી કચાકું લઈને આવ્યા છું કોકનું એટલે સરપંચ હું કહેવા આવ્યો હતો બરોબર. 2 દાડાથી હું એક કિસ્સો જોતો હતો. બાદર રહ્યા ને બાદર, હા. એટલે 2 દાડા આગેવાન વ્યવહાર કેસો, વ્યવહાર કેસો, હું નહીં કહેતો. હા છે. ફાટી ગયેલો લુગડો પહેરે છે બાદર, અને બે દાડાથી હું જોઉં છું મેલો દાંત ને ફાટી ગયેલો ને તૂટી ગયેલો લુગડો પહેર્યો છે. એટલે આપણા ગામનો કાયદો છે, નિયમ છે, રૂલ છે. ફાટી ગયેલો લુગડો પહેરવાનો નહીં, એ તો તમને ખબર છે કે નહીં? એટલે હું સરપંચ પાસે આવ્યો હતો, એટલે એની ચર્ચા થાય છે આ બધી. એટલે બાદરભાઈને આપણે દંડ કરવાનો છે, બીજું કશું કરવાનું નહીં. વ્યવહાર બોલી રહ્યો છો આપણે ઘરનું ના ના નહીં વ્યવહાર બરોબર કે છે વ્યવહાર વ્યવહાર બરોબર. બરોબર કે છે વ્યવહારિક છે બરોબર પણ સરપંચ તમે એક ભૂલ કરી છે. શું ભૂલ કરી છે? આ અને ફાટેલું ઘર પર એ મને વાત તો ચમ નથી જણાવી. એટલે તમને જણાવવાનું હતું ભૂલ તો મારીએ કરી છે પણ આગેવાન ભૂલ તો તમે કરી છે કે આપણા ગામમાં નિયમ છે કે પેલા સરપંચના પાણા ને આગેવાનનું સરપંચના પગે પડી જવું પડે પણ તમે પડ્યા નહીં લે હા સોરી માફ કરી દો. એ તો વાંધો નહીં માફ કરજો બરોબર પણ તમારે આ દંડ તો થશે એમ 500 રૂપિયા દંડ થશે એમ તમારે આ દૂધનો પગાર આવે ને એમાં મહિને તમારે 500 રૂપિયા મારા પાસે જમા કરાવવા પડશે બરોબર કશો વાંધો કશો નહીં. વાંધો નહીં. અને સરપંચ હમ તો અમારો, હમ અને આ બધું આપણે ષડયંત્ર રચો ને એટલે જોઈ વિચારીને રચો યાર. એટલે જોઈ વિચારીને બધું રચ્યું છે પણ જો આમાં આપણો વ્યવહાર ક્યાં છે આગેવાન કે તો જે આપણો માણસ પેલા ભાર્યો હોય જેમ કે આ મને આપણો બાદરને જૂનો લોકો ફાટેલો પહેર્યો છું આમ આપણે ફતઈને ભાર્યા બરોબર ફતઈનો આપણો ગમનો વ્યવહાર નહીં કે જેનો લુગડો ફાટેલો પેલો હોય એ જે ભારે એ બાદર કહો તો લઈ આલે અને તો સરપંચ કહો તો આગેવાન પણ આવીને કે તો ભાઈ એનો લુગડો કાઢીને અને બાદરને પહેરાવવા પડે બરોબર એ તો વ્યવહાર ક્યાં વ્યવહારની છે વાત છે. સાચી વાત છે ને? હા તો તમે પહેલા તો તમારો શર્ટ કાઢીને પહેરાવી દો હાલ સરપંચ એ શર્ટ કાઢવા હું તૈયાર છું. ના ના પેલા કાઢી દો ના, એનો. દંડની વાત આવશે એટલે તમે પાછા પડતા નહીં લ્યા. ના પડી વટની વાતમાં હા, તમે પેલા શર્ટ કાઢીને કાઢી આવજો દઈએ શર્ટ. કાઢી જઈશું અમે શર્ટ, સમય આવતા કાઢી દઈશું. હા, બાબડી કાઢી દઈશું શર્ટ. બાકા પછી એને સજા ના પાલવો તો પછી જો જિંદગી ભરો દી આયા ચાર તો જીવું તાર તો કઈ ઓનો લુગવાનો ખર્ચો તમારે આલવો પડશે કશો વાંધો વ્યવહાર નહીં, કહેવાય, બરોબર? કશો વાંધો નહીં. બરોબર ફતેહ તો? તૈયાર છે, ફતેહ ના ના તૈયાર પતઈ છે. તો તૈયાર જ હોય કે તાણે બીજું કરિયાનું એ લઈ આવવું પડે. કશો હા. વાંધો નહીં. અને તવા બેવાને સરપંચ ના આગેવાન હમ. એ બેવાને દંડ આલવામાં આવશે. હા હા બોલો બરાબર? વાંધો નહીં, આલો સરપંચ બેવાને. તમારે છે ને હમ. આ જીવન હમ. વ્યવહાર કરી રહ્યો છે, હું નહીં બોલતો. હમ. એટલે ગામનો સંડાસ સાફ કરવાનો છે, આ કહી દીધું. ના ના વાંધો નહીં વ્યવહાર વ્યવહાર ક્યાં છે અને વ્યવહાર ક્યાં છે? વ્યવહાર કે છે. અને આગેવાન તવન તમે એક દંડ કર્યો છે લ્યા. અમે પૂછો તો હું તમને કહું કે એમના વ્યવહારમાં ના કહેવાય મારે. હું દંડ કર્યો છે તમે કહી દો. તમે આપણા ગામનો નિયમ છે લ્યા. આગેવાન આવું એટલે સરપંચના પગે પડી જાય, એટલે તમે પગે પડ્યા નહીં. એટલે તમારે છે ને આખા ગામનો છે ને કચરો વાળવાનો છે, ગામની સફાઈ કરવાની છે, અને એક વરનું હટાઈનું મને અને બાદરને લઈ આવવાનું છે. અને બેસવાનો પગાર આવે ને એ રહ્યો અમારે અડધો કરી આલવાનો છે. આ તો વ્યવહારની જ વાત છે. વ્યવહાર છે, ના વ્યવહાર ના બોલે છે, વ્યવહાર હું ક્યાં નહીં છે વ્યવહાર બોલતો. ક્યાં છે બરોબર ના કે સરપંચ ને એક લાફો મારી દે, બીજું તો હું કહું કયો. બાબડી વ્યવહાર ક્યાં છે અને લે આ હોભળો યા અમે આ જો હું ભૂલ તો કરી છે એટલે આ હું ગોમ છોડી જતો રહ્યો એમ હવે ગોમ છોડી નાઈ જવું લે એકડાથી કારણ કે વ્યવહાર કે છે સરપંચ વ્યવહાર ને એમ નહીં કીધું આગેવાને બધા ગામના લોકોએ કે તમે ગામ છોડીને જતા રહો. હમ. તમને સંડાસ સાફ કરવા આલ્યું છે પછી. ના ના વાંધો નહીં અને બાદરભાઈ તમે છે ને કાયદો તોડ્યો છે તે આ જીવન અઢોણા ફરજો. કશો વાંધો નહીં. કશો વાંધો નહીં. હઉ, ફરજો અને ના. લુગડો તો હું લઈ આલો એટલી ગટ્ટી રાખો હો. કશો વાંધો નહીં. સરપંચ આ તવાને પતાઈ પણ સજા થઈ. ના ના વાંધો નહીં તો મને પૂછ્યા વગર વાત ચમ ખોલી. તવાને સજા થઈ. ના ના જે દંડ આલવો હોય રે આ સભાઓ ચાલી દેવાનું તે હાલ્યો જ ને આપણે સંડા સાફ કરી દેજો બધા ગામનો. ના ના વાંધો નહીં વ્યવહાર કે છે વ્યવહાર કે છે સરપંચ, હું નહીં આપણા ગામમાં કહેતો. 135 ઘડી. ના તે 135 ગણનો સંડાસ હું સાફ કર બરોબર કશો વાંધો નહીં. કશો વાંધો નહીં, કરી દેજો. અને તમારે છે ને આગેવાન હા આ આખા ગામનો છોકરો અગાડવા જવાનું છે, બીજું તો કશું કરવાનું નહીં. અને સરપંચના ખેતરમાં જ અગાડવા જવાનું છે. અને તમારા છોકરાની ગોળ ધોઈ નાખવાની. હા, અગાડીને ગોટ ધોઈ નાખવાની છે, બીજું કશું ચાલો. ના કરવાનું ના વ્યવહાર કે છે વ્યવહાર કે છે, વ્યવહાર કે છે, બરોબર. બીજું કશું કહે
બરોબર કે સરપંચ વ્યવહારમાં જેમ થતું એમ થાય એમ. સરપંચ હમ. ગામના નાગરિક છીએ હમ. કોક કરીએ હારું ના ના એવું બોલવાનો હક વિચારીએ છીએ છે લે અમે. ના ના બોલવાનો હક છે એમ. હક છે એટલે બોલીએ છીએ અને તમે ના પાડતા હોય તો ઘેર જતો રહો લ્યા. ના ના નહીં જવું કે હો. બોલો બીજું અમુક હોય ના ના આપણે બસ આટલે પટી ગયું બરોબર આપડે વ્યવહાર જેમ કે છે ને બધું વાતા પૂરી સરપંચ. કરીએ. વાર કે વાયદું નહીં કાલ હવારથી તમે સંડાસ સાફ કરવા જતા રહેજો અને તમે અત્યારે જ ચંપલ કાઢીને અડોણા ફરવાનું કરો હવ અને તમે છોકરો નગાડવા મંડો ગાયો ગા હારાનો અને વ્યવહાર હું કે છે, તમારો બરોબર? લુગડો લઈ આવું છું બજારમાં જઈ કશો નહીં, તો આપણને ગાડી ટેન્શન લઈ લેતા આવજો. હા હું લઈ જાઉં ના ના વ્યવહાર કે છે, બરોબર વ્યવહાર કહેજો. હારું, 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 હારું. હા.